મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાને લઈ પડાય બી પોષણ ભીગ અંતર્ગત ગુજરાતના 40 લાખથી વધુ બાળકો પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ શાળાઓમાં નાસ્તો આરોગે છે। શાળાઓમાં બાળકોને મિડ ડે મીલ યોજનામાં ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર યોજનામાં નાસ્તો પણ મળતો હોય એવું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે। એવી શાળા કે જ્યાં ભણવાનું તો મળે જ, સાથે જમવાનું પણ મળે અને જમવાના સમય પહેલાં ભૂખ લાગે ત્યારે લંચ એટલે કે રોજે રોજ અલ્પાહાર પણ મળે। આવો નાસ્તો પૌષ્ટિક હોય, સ્વાદિષ્ટ પણ હોય અને રોજ અલગ અલગ મળે તો વાહ ભાઈ વાહ, તો ભણવાની મજા જ પડી જાય। આવો વિદ્યાર્થી કેન્દ્રીય વિચારી સાકારિત થયો છે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ભાવિ પેઢીના ઘડતર માટે પડાય બી પોષણ ભીનું વિઝન આપ્યું છે। આ વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકારે એક કલ્યાણકારી પહેલ કરી મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજના અમલમાં મૂકી છે। આ યોજનાથી રાજ્યની 32,200થી વધુ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 40 લાખથી વધુ વિદ્યાર્થીઓના જીવનમાં પોષણનું નવું કિરણ ફેલાયું છે। સુરત જિલ્લાની કુલ 913 શાળાના 82,000 કરતાં વધારે બાળકો તેમજ સુરત મહાનગરપાલિકાની 373 શાળાના 1,50,000 કરતાં વધારે બાળકો રોજ આ યોજના હેઠળ પોતાની શાળામાં અલ્પાહાર ગ્રહણ કરે છે। સુરતના પાલનપુર ગામમાં આવેલી કવિશ્રી ઉસનસ પ્રાથમિક શાળા ક્રમાંક 318ના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરુકિયા જણાવે છે કે વર્ષ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બાળકોના શારીરિક અને માનસિક વિકાસને વેગ આપવાનું છે। સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ યોજના દ્વારા સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાળકોને પીએમ પોષણ યોજનામાં મધ્યાહન ભોજન ઉપરાંત વધારાનો પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવે છે, જેનાથી બાળકનું પેટ સંતૃપ્ત રહે। આ કારણે બાળકોનું સ્થાયીકરણ અને તંદુરસ્તી વધે। સાયન્ટિફિક ડાયટ પ્રમાણે બાળકોને આ નાસ્તામાંથી 200 કિલો કેલેરી અને 6 ગ્રામ પ્રોટીન પ્રતિદિન ન્યુટ્રિશન વેલ્યુ મળે છે। વધુમાં તેમણે કહ્યું કે તેમની શાળાના બાળકોના એચબી લેવલની તપાસ કરાવતા નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। મેનુ પ્રમાણે રોજ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે, જેમાં સુખડી પોષણથી ભરપૂર પરંપરાગત વાનગી, પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત, ચણાચાળ, શારીરિક વૃદ્ધિ માટે જરૂરી તત્વો પૂરા પાડતું મિક્સ કઠોળ, મિલેટ બેઝડ સ્નેક્સ તેમજ શ્રી અન્ન બાજરી જુવારના ઉપયોગથી બાળકોને જરૂરી પોષણ મળે છે, જેથી તેઓ એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરી શકે છે। શાળાઓમાં બાળકોની માત્ર હાજરી જ નહીં પણ તેમની ગુણવત્તાયુક્ત જીવનશૈલી માટે અલ્પાહાર યોજના એક શ્રેષ્ઠ યોજના સાબિત થઈ છે। ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે। નમસ્કાર, મારું નામ વિજય ઝાંઝરુકિયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। છેલ્લા થોડાક સમયથી માનનીય સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અન્વયે શાળાના બાળકોને નાસ્તાનું વિતરણ શરૂ કર્યું છે। આપણે મધ્યાહન ભોજન તો સાંભળ્યું જ છે કે મધ્યાહન ભોજન તો વર્ષોથી ભારત દેશ આઝાદ થયો એ પછીથી ઘણા સમયથી આપણે શરૂ કર્યું હતું, પણ આ આહાર યોજના છે એ સરકારશ્રીની પહેલ છે અને આહાર યોજના અન્વયે સરકારશ્રી દ્વારા બાળક જ્યારે શાળામાં પ્રવેશે ત્યારે જ બાળકને નાસ્તો આપી દેવાનો, એટલે બાળક છે એ અલ્પાહાર કરીને બેસે અને રિસેસના સમય પાછું મધ્યાહન ભોજન જમે, એટલે બાળકનું પેટ ભરેલું રહે અને પૌષ્ટિક આહારો પૌષ્ટિકતા બધી મળે, એના માટે સરકારશ્રીનો એક સરસ અભિગમ છે, એને અમે વધાવીએ છીએ અને એને કારણે બાળકોની સ્થાયીકરણ ખૂબ વધ્યું છે। બાળકોનું શાળામાં રેગ્યુલર આવવું, એનું સ્થાયીકરણ વધ્યું છે, બાળકની તંદુરસ્તી પણ વધી છે। એક બહુ સરસ રીતે તમને વાત કરું તો દર વર્ષે અમે એનજીઓ મારફત આ શાળામાં બ્લડ ગ્રુપિંગ કેમ્પ કરાવીએ એચબીનું, તો એ લોકો ડૉક્ટર અમને એમ કે ભાઈ ખાનગી શાળાની સાપેક્ષ સરકારી શાળામાં બાળકોનું એચબી ખૂબ સારું છે, એટલે અમે કહીએ કે એનું પરિણામ છે અમારી આ મધ્યાહન ભોજન યોજના અને આ નાસ્તા યોજના, એટલે ખૂબ સારી રીતે છે અને બાળકોને ખૂબ ગમે પણ છે। થેન્ક યુ વેરી મચ।